આજે આપણે ધોરણ 6 ગણિત પ્રકરણ નંબર 3 સંખ્યા સાથે રમતનું સ્વાધ્યાય 3.1 જોવાના છે. તો નીચે સંખ્યાઓના તમામ અવયવો લખો. ઓકે, તો એ જોઈએ 24નું 24. ઓકે, 24ના અવયવ જોઈએ તો અહીં લખીએ 24 ગુણ્યા 1 બરાબર 24. 12 ગુણ્યા 2 બરાબર 24. 8 ગુણ્યા 3 બરાબર 24. 6 ગુણ્યા 4 બરાબર 24. ઓકે, તો 24ના અવયવ આટલા જ થશે. લખીએ હવે 24ના અવયવ બરાબર 1, 2, 3, 4, 6, 8, 12 ને 24. ઓકે, કમ્પ્લીટ છે. તેવી જ રીતે આપણે બી જોઈએ 15ના અવયવ. બી બરાબર 15. તો લખીએ 15 ગુણ્યા 1 બરાબર 15. 5 ગુણ્યા 3 બરાબર 15. તો 15ના અવયવ આટલા જ થશે. 15ના અવયવ બરાબર 1, 3, 5 ને 15 થાય છે. કમ્પ્લીટ છે બધાને. સી જોઈએ 21ના અવયવ. તો 21 ગુણ્યા 1 બરાબર 21. 7 ગુણ્યા 3 બરાબર 21. તો 21ના અવયવ આટલા જ થશે. 21ના અવયવ બરાબર 1, 3, 7 અને 21 થાય છે. ડી જોઈએ 27ના અવયવ. સત્તાવીસ ગુણ્યા 1 બરાબર 27. 9 ગુણ્યા 3 બરાબર 27. તો 27ના પણ આટલા જ અવયવ પડશે. 27ના અવયવ બરાબર 1, 3, 9 અને 27 થાય છે. ઓકે, ઈ જોઈએ 12ના અવયવ. તો 12ના અવયવ લખીએ 12 ગુણ્યા 1 બરાબર 12. 6 ગુણ્યા 2 બરાબર 12. 4 ગુણ્યા 3 બરાબર 12. તો 12ના અવયવ આટલા જ થશે. લખીએ 1, 2, 3, 4, 6 અને 12. એટલે 12ના અવયવ થઈ જાય છે. લખીએ એફ 20ના અવયવ. એફ બરાબર 20. તો 20 ગુણ્યા
1 बराबर 20। 10 गुणिया 2 बराबर 20। 5 गुणिया 4 बराबर 20। आम 20 ना अवयव आटला ज थशे, तो लखीए 20 ना अवयव बराबर 1, 2, 4, 5, 10 અને 20 थाय छे। आगळ वधीए तो जी 18। 18 ना अवयव लखीए 18 गुणिया 1 बराबर 18। 9 गुणिया 2 बराबर 18। 6 गुणिया 3 बराबर 18। तो 18 ना अवयव आटला ज थशे। लखीए 18 ना अवयव बराबर 1, 2, 3, 6, 9, 18। आम 18 ना अवयव थई जाय छे। ओके, आगळ जोईए 8 23 ना अवयव। तो लखीए 8 23 ना अवयव। 23 गुणिया 1 बराबर 23। तो 23 ना अवयव आटला ज थशे। 23 ना अवयव बराबर 1 અને 23 જ થાય છે। बराबर, तो 23 ना अवयव 2 ज थशे। आई 36 ना अवयव लखीए आई 36 ना अवयव। 36 गुणिया 1 बराबर 36। 18 गुणिया 2 बराबर 36। 12 गुणिया 3 बराबर 36। 9 गुणिया 4 बराबर 36 थाय छे। तो 36 ना अवयव 6 गुणिया 6 बराबर 36 थशे। तो 36 ना अवयव आटला ज थशे। लखीए 36 ना अवयव बराबर 1, 2, 3, 4, 6, 9, 12, 18 અને 36 જે 36 ના અવયવ થઈ જાય છે। બીજું જોઈએ, પ્રથમ 5 અવયવી લખો। તો એ 5 ના અવયવી લખવાના છે। લખીએ અહીં એ 5 ના અવયવી। तो 5 गुणिया 1 बराबर 5। 5 ज अवयवी लखाय छे ने। 5 गुणिया 2 बराबर 10। 5 गुणिया 3 बराबर 5 तारी 15। 5 गुणिया 4 बराबर 20 અને 5 गुणिया 5 बराबर 25 જે 5 ના 5 અવયવી થઈ જાય છે। તો લખીએ 5 ના અવયવી બરાબર 5, 10, 15, 20 અને 25 જે 5 ના અવયવી છે। बी 8 ना अवयवी। 8 गुणिया 1
बराबर 8, 8 गुणिया 2 बराबर 16, 8 गुणिया 3 बराबर 24, 8 गुणिया 4 बराबर 32, 8 गुणिया 5 बराबर 40। ओके, तो 8 5 अवयवी लखीए। 8, 16, 24, पछी 32, 40। ओके, तो 8 5 अवयवी थई जाय छे। लास्ट सी जोईए, 9 अवयवी। 9 गुणिया 1 बराबर 9, 9 गुणिया 2 बराबर 18, 9 गुणिया 3 बराबर 27, 9 गुणिया 4 बराबर 36, 9 गुणिया 5 बराबर 45। तो 9 5 अवयवी। 9, 18, 27, 36 પછી 45, જે 9 5 અવયવી થઈ જાય છે। ઓકે, ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈએ। ઊભી હરોળ 1 ની સાથે ઊભી હરોળ 2 ને જોડો। તો 35 એ બી 7 નો અવયવી થાય છે। બીજું 15 એ 30 નો અવયવ થાય છે। ત્રીજું 16 એ 8 નો અવયવી છે। ચોથું 20 એ 20 નો અવયવ છે। પાંચમું 25, તો 25 માટે એ 50 નો અવયવ છે। બરાબર છે। આમ આપણો જોડકો જોડાઈ જાય છે। હવે આપણે ચોથા નંબરનો પ્રશ્ન જોઈએ। તો 100 સુધીના 9 બધા અવયવી શોધો। ઓકે, આ પ્રશ્ન છે, તો લખીએ 9 અવયવી। 9 ગુણ્યા 1 બરાબર 9, 9 ગુણ્યા 2 બરાબર 18, 9 ગુણ્યા 3 બરાબર 27, 9 ગુણ્યા 4 બરાબર 36, 9 ગુણ્યા 5 બરાબર 45, 9 ગુણ્યા 6 બરાબર 54, 9 ગુણ્યા 7 બરાબર 63, 9 ગુણ્યા 8 બરાબર 72, 9 ગુણ્યા 9 બરાબર 81। બાજુમાં લખીએ 9 ગુણ્યા 10 બરાબર 90, 9 ગુણ્યા 11 બરાબર 99। તો આટલા સુધી જ આપણા અવયવી લખાશે। જ્યારે 100 સુધી લખવાનું છે, એટલે આટલા સુધી લખવાનું છે। 9 ગુણ્યા 12 કરીએ તો 108 થઈ જાય છે, જે 100 થી વધી જાય છે, તો એ આવશે નહીં। 9 100 સુધીના અવયવી લખીએ। બરાબર 9, 18, 27,
36, 45, 54, 63, 72, 81 અને 90 તેમજ 99 એ 9ના 1થી 100 સુધીના અવયવ થાય છે. ઓકે, આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી આપજો. થેન્ક યુ.